વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો હજી પણ ન્યાય માટે વલખા મારે છે। આ દુર્ઘટનાની અંદર માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિએ પોતાનો જીવ ગુમાવ્યો। તેઓ 5 વર્ષ પછી પોતાના પુત્ર વ્રજને મળવા માટે જઈ રહ્યા હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ કે તેમની અંતિમ મુલાકાત અધૂરી જ રહી ગઈ। કલ્પનાબેનના નિધનથી તેમના પતિ અને 2 પુત્રો સાવ નોંધારા બની ગયા છે। પરિવારનો આક્ષેપ છે કે સરકારે આર્થિક વળતર તો આપી દીધું, પરંતુ દુર્ઘટનાનું સત્ય છુપાવવા માટે બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવામાં નથી આવ્યો। આજે પણ આખો પરિવાર કલ્પનાબેનની ખોટથી શોકમગ્ન છે। અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ દુર્ઘટનાની અંદર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। વડોદરાના પણ ઘણા બધા એવા પરિવાર છે કે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે। આજે આપણે વડોદરાનું જે કલ્પનાબેન પ્રજાપતિ હતા કે તેમનો પરિવાર છે અને તેમણે પણ કલ્પનાબેનને ગુમાવ્યા છે। કલ્પનાબેનનો પરિવાર છે તેમની સાથે વાત કરીશું, કારણ કે આ જે દુર્ઘટના હતી તેને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું। 1 વર્ષની અંદર કયા એવા પડકાર આવ્યા, કયા એવા જીવનમાં બદલાવ આવ્યા, તે તમામ વાત કરીશું। હીરભાઈ, શું કહેશો? 1 વર્ષ આજે દુર્ઘટનાને પૂર્ણ થયું છે, મમ્મી ત્યાં જઈ રહ્યા હતા, કોને મળવા જઈ રહ્યા હતા અને 1 વર્ષ પછી શું બદલાવ આવ્યો? મારો ભાઈ ત્યાં હતો 4 વર્ષથી, એને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા। ઓર જીવનમાં તો ખૂબ બદલાવ આવી જાય। હવે એ વસ્તુને હેન્ડલ કરીને અને બેલેન્સ કરીને ચાલી રહ્યા છે। જે વસ્તુ એક્સેપ્ટ કર્યું અઘરી છે, પણ એ વસ્તુને અમને હવે એક્સેપ્ટ કરીને હવે આગળ ચાલી રહ્યા છે। અઘરું તો ખૂબ લાગી રહ્યું છે, એ તો વાત તમારી 100%ની। માયામાં બીજા બધા વનવગડાના એ તમે પણ ખબર હશે। અઘરું તો છે જીવન કાઢવું, પણ કઈ વસ્તુ એના સિવાયનો કોઈ ઓપ્શન નથી, જે એક્સેપ્ટ કરીને ચાલી રહ્યા છે। શું લાગે છે? કમ્પોઝિશન મળી ગયું, વળતર તો મળ્યું, પણ એની સામે જે ન્યાયની આશા હતી એ પૂરી થઈ એવું લાગે છે? લડત હતી જ નથી। અમારી લડત હતી કે બ્લેક બોક્સનો જે રો ડેટા અમને મળે, એ રો ડેટા મળે તો આગળ જઈને અમે જે ગુમાવ્યા છે તો આગળ જઈને બીજું કોઈ ના ગુમાવે, તે માટે થઈને જ અમારી લડત હતી। બસ એ જ લડત હજુ ચાલુ છે। અમારો ડેટા જો અમને મળ્યો નથી, બ્લેક બોક્સનો રો ડેટા। બેસી જઈ પછી ફોન આવ્યો કે હું બેસી જઈ। કલ્પનાબેનની કેટલી યાદ આવે છે? યાદ તો આવે જ ને, યાદ ના આવે? બિલકુલથી હજુ પણ યાદ આવી રહી છે। બેન, શું કહેશો? આંખમાં આંસુ છે, 1 વર્ષ થઈ ગયું, તમે તો ભલે આમ દેરાણી જેઠાણી કહેવાય, પણ સગી બેનની જેમ રહેતા હતા એમ બા પણ કહી રહ્યા છે। કેટલી તકલીફ થઈ રહી છે? છે તકલીફ, પણ એનો સામનો કરીએ છીએ। એના વગર ચલાવવું અઘરું છે, પણ ચલાવીએ છીએ। શું લાગે છે? કલ્પનાબેનના 2 દીકરા પણ હવે તમે સંભાળી રહ્યા છો, 3 હતા, 5 થયા। કરું છું ને હું ઊંટાઈ લગીને કરીશ છોકરાઓનું। શું આશા છે? હવે ન્યાયની આશા છે સરકાર પાસે? ન્યાયની આશા ને અમે ગુમાવીએ એવું બીજું કોઈને ના ગુમાવે એવી ભગવાનને પ્રાર્થના, સરકારને કે પેલું ડેટા બોક્સ ખોલે, અમને જાણવું છે એમ। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।